હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરી એકવાર આપણે ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર વાત કરી હતી છેલ્લે એકમ પદ્ધતિના પ્રકાર જોયા. એફપીએસ પદ્ધતિ એટલે કે ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ, સીજીએસ સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ, એમકેએસ મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ, એવી જ રીતે એમકેએસ એ લીધું મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર પદ્ધતિ, અને છેલ્લી એકમ પદ્ધતિ હતી એસઆઈ એકમ પદ્ધતિ. એસઆઈ એકમ પદ્ધતિની અંદર આપણે 7 મૂળભૂત એકમોનો સમાવેશ કર્યો હતો, જે આપણે વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરમાં જોયું. આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિની તીવ્રતા, દ્રવ્યનો જથ્થો, એને અનુરૂપ જે મૂળભૂત ભૌતિક રાશિઓના અનુરૂપ હજી પણ એવી ભૌતિક રાશિ છે કે જે કાંઈક ખૂટે છે. મૂળભૂત કોને કહેવાય? આપણે છેલ્લે વાત કરી હતી એ જ ટોપિકથી આગળ વધીએ. મૂળભૂત ભૌતિક રાશિઓ વ્યવહારિક હેતુ માટે આપણે જે પ્રમાણિત ભૌતિક એકમોનો ઉપયોગ કરીએ છીએ એને દર્શાવે છે. પણ એની અંદર પણ આપણે કંઈક એવી ભૌતિક રાશિઓ ખૂટે છે કે જે હજી વ્યવહારિક હેતુઓમાં વપરાય છે પણ રહી જાય છે, જેને પૂરક એકમોની કેટેગરીમાં, પૂરક ભૌતિક રાશિના એકમોની કેટેગરીમાં નાખ્યું. તો આજે આપણે વાત કરવી છે કે પૂરક ભૌતિક રાશિઓ અને તેના એકમોની વાત કરવી છે. આપણે જે વાત કરશું આજે પૂરક ભૌતિક રાશિઓ અને એકમોની વાત કરશું. બે ભૌતિક રાશિને પૂરકની અંદર સમાવેશ કરવામાં આવી છે. આપણે લંબાઈની વાત કરી, દળની, જથ્થાની વાત કરી, સમયની વાત કરી, વિદ્યુત પ્રવાહની વાત કરી, પણ કે ખૂણાની વાત ન આવી. તમે જાણો છો કે કોઈ એક સમતલમાં બે રેખાઓ વચ્ચે અથવા બે રેખાઓને કોઈ એક નિશ્ચિત ખૂણાથી વ્યાખ્યાયિત કરી શકાય. તો એ નિશ્ચિત ખૂણો, સમતલમાં બનતો નિશ્ચિત ખૂણો, એ પહેલો પ્રકાર લીધો પૂરક ભૌતિક રાશિઓમાં, એ છે સમતલ કોણ. એને હું થીટા અથવા d થીટા વડે દર્શાવું. તો મારે વાત કરવી છે આજે સૌપ્રથમ સમતલ કોણની વાત કરવી છે. કોણને વ્યાખ્યાયિત કરી કોઈ એક નિશ્ચિત સમતલમાં દોરેલી એક વર્તુળાકાર ચાપ. આજે દોરી છે એક વર્તુળાકાર ચાપ છે. જાણે કે આ વર્તુળનું કેન્દ્ર હોય અને એક વર્તુળ દોરતો હોય, એમાંથી નાનકડી વર્તુળાકાર ચાપ. આ છે વર્તુળની ત્રિજ્યા અને ચાપને હું s વડે દર્શાવીશ. a અને b નિશ્ચિત ચાપ છે. એટલે કે આપણે આ ચાપ ds અને ત્રિજ્યા r એનો ગુણોત્તર દર્શાવે છે સમતલ કોણ d થીટા. એનું દર્શાવીશ સમતલ કોણ d થીટા. આપણે લીધેલી વર્તુળાકાર ચાપ, અહીંયા ચાપ AB છે. કોઈ એક સમતલમાં હું A થી B સુધીની ચાપ દોરું છું, એ લંબાઈને ds વડે દર્શાવું છું. તો સમતલ કોણ વ્યાખ્યાયિત થશે ચાપ ભાગ્યા ત્રિજ્યા બરાબર સમતલ કોણ. એટલે નિશ્ચિતપણે આપણે સમતલ કોણને વ્યાખ્યાયિત કરશું. આકૃતિમાં અમે દર્શાવ્યું છે ds r, એટલે સમતલ કોણ d θ ds r લેશું. ચાપની લંબાઈ અને ત્રિજ્યા r ના ગુણોત્તરને સમતલ કોણ d થીટા કહે છે. માટે સમતલ કોણ d θ બરાબર
ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, જે નિશ્ચિત કરશે સમતલ કોણને. સમતલમાં બનેલો ખૂણો, આપણે નથી કહેતા xy સમતલ, દ્વિપરિમાણીય. તો xy સમતલમાં કોઈ બે નિશ્ચિત રેખાઓ વચ્ચે બનતો ખૂણો, આપણે એક નાનકડો ભાગ લીધો છે, ds જેટલી ચાપની લંબાઈનો ભાગ લીધો છે. આ ચાપ અને આ ત્રિજ્યાનો ગુણોત્તર એ દર્શાવે છે સમતલ કોણ. ચાપની લંબાઈ મીટરમાં, ત્રિજ્યા પણ મીટરમાં, પણ નિશ્ચિત કોણને આપણે માપશું સમતલ કોણ. એકમ થશે રેડિયન, સંજ્ઞામાં લખીશું RAD. સમતલ કોણનો એકમ થશે રેડિયન, સંજ્ઞામાં લખીશું RAD. મહત્તમ સમતલ કોણ, તમે જાણો છો કે હું આખું વર્તુળ ફરી જવાનું, વર્તુળાકાર આખું ફરી જઉં તો મહત્તમ ખૂણો કેટલો થઈ શકે? 360. રેડિયન માપમાં 360 એ અંશ માપ છે. રેડિયન માપ અને અંશ માપ, 360 અંશ માપને રેડિયનમાં હું 2π વડે દર્શાવું. એની આપણે નાનકડી સમજૂતી પણ જોઈ, એને અનુરૂપ મહત્તમ સમતલ કોણ રેડિયન થશે. આપણને મહત્તમમાં મહત્તમ સમતલ કોણ 2π રેડિયન થશે. આપેલા સમતલ કોણ માટે, સમતલ કોણ શું છે? પૂરક ભૌતિક રાશિ છે અને એનો પૂરક એકમ શું છે? રેડિયન. મહત્તમ સમતલ કોણ છે? 2π રેડિયન. એક વાત કરી છે અહીંયા નાનકડી, એક અંશ બરાબર અંશમાં, એક અંશ બરાબર π/180 રેડિયન. આ અંશમાં અને રેડિયન માં વચ્ચેની સરખામણી છે. એટલે કે હું એમ કહી શકું કે 180 અંશ એટલે π રેડિયન, 180 અંશ એટલે π રેડિયન. તો મળે મને 360 એટલે 2π રેડિયન, એટલે આપણે 2π રેડિયન. મહત્તમ સમતલ કોણ 2π રેડિયન થાય. વિદ્યાર્થી મિત્રો, આ છે પહેલી, તમે બોર્ડ પર જોઈ શકો છો, પહેલી સિમ્પલ ભૌતિક રાશિ જેને હું પૂરકમાં સમાવેશ કરું છું એ છે સમતલ કોણ. સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, સમતલ કોણનો એકમ રેડિયન. મહત્તમ સમતલ કોણ 2π રેડિયન થશે. એને અનુરૂપ મારે બીજી ભૌતિક રાશિ જોવી છે, ઈ છે ઘન કોણ. બીજી ભૌતિક રાશિ જોઈશું મિત્રો, ઘન કોણ. d ઓમેગા. હવે સમતલ કોણ જે વ્યાખ્યાયિત કર્યો તો મેં સમતલમાં વ્યાખ્યાયિત કર્યો તો મિત્રો તમને ખબર પડે કે હમણાં આપણે જે વ્યાખ્યાયિત કરવાનું છે ત્રિપરિમાણમાં કરવાનું છે. જેવું કે કોઈ એક ગોળો ત્રિપરિમાણિક મૂલ્ય દર્શાવે. ઈ ગોળાના પૃષ્ઠ ક્ષેત્રફળે ગોળાના કેન્દ્ર સાથે આપેલો ખૂણો એને ઘન કોણ કહીશું આપણે. ગોળાના પૃષ્ઠે ગોળાના કેન્દ્ર સાથે આપેલો ખૂણો, કોઈ એક પૃષ્ઠ લઈએ, નિશ્ચિત પૃષ્ઠ લઈએ, નિશ્ચિત dA જેટલું પૃષ્ઠ છે. આ ગોળાનું કેન્દ્ર છે, આ ગોળાના કેન્દ્ર સાથે પૃષ્ઠે આપેલો કોણ જેને હું સમતલ કોણ કહીશ. અહીંયા આપેલો કોણ આ ગોળાનું કેન્દ્ર છે, એટલે કોઈ એક ગોળાના પૃષ્ઠ ક્ષેત્રફળે ગોળાના કેન્દ્ર સાથે આપેલા કોણને હું કહીશ ઘન કોણ. ઘન કોણને વ્યાખ્યાયિત કરીએ, ગોળાના પૃષ્ઠ ક્ષેત્રફળ dA ગોળાના કેન્દ્ર સાથે આપેલ કોણ
ને ઘનકોણ સંજ્ઞા તમે 10મા માં સંજ્ઞા ઓમેગા કહેતા હશો ડી ઓમેગા પણ કહી શકાય કહે છે દ્વિપરિમાણમાં જો ખૂણાને તમે વ્યાખ્યાયિત કરો તો આપણે એને નામ આપશું સમતલ કોણ પણ ત્રિપરિમાણમાં ખૂણાને વ્યાખ્યાયિત કરો તો નામ આપશું ઘનકોણ ત્રિપરિમાણમાં નામ આપશું ઘનકોણ દ્વિપરિમાણમાં નામ આપશું સમતલ ઘનકોણ ડી ઓમેગા બરાબર dA r સ્ક્વેર ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ આવી રીતે વ્યાખ્યાયિત થાય છે અત્યાર પૂરતું મિત્રો આપણે તમારા એકમો વ્યાખ્યાયિત કરવાના દૃષ્ટિકોણથી આ બંને એકમો અત્યારે આપણે વ્યાખ્યાયિત કર્યા છે આ લેક્ચરની અંદર આનો અત્યારે બહોળા પ્રમાણમાં કોઈ ઉપયોગ નથી જ્યારે વિશેષ માત્ર ભૌતિક રાશિને ધ્યાનમાં રાખવા પૂરતો ઉપયોગ છે એટલે એના સાપેક્ષ સંબંધની આપણે આગળ જતા વધારે ચર્ચા કરશું એનો સંબંધ અત્યારે સિમ્પલ વ્યાખ્યાયિત કર્યો અમે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા અને ઘનકોણ બરાબર ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ મીટર ભાગ્યા મીટર તમે સમજી શકો છો ચાપ એકમ મીટર લંબાઈ ત્રિજ્યા મીટર તો જો આ મીટર સ્ક્વેર હોય તો ભાગ્યા મીટર સ્ક્વેર થાય તો જ આપણે લંબાઈનું પરિમાણ કાઢી શકીએ તો મને ખૂણાનું પરિમાણ મળે તો મને શું મળે ખૂણાનું પરિમાણ મળે એટલે એનો સાપેક્ષ સંબંધ આના પછીના ટોપિકમાં આપણે આગળ જતા ભૌતિક રાશિઓનો સાપેક્ષ સંબંધ જોઈશું જેમાં વિશેષ ચર્ચા પણ આની કરશું આપણે ઘનકોણ dA r સ્ક્વેર ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ ઘનકોણનો એકમ સ્ટીરેડિયન સંજ્ઞામાં લખીશું હું SR તો આવા બે મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવાના છે તમને મિત્રો બોર્ડ પર દેખાય છે સમતલ કોણ અને ઘનકોણ સમતલ કોણ દ્વિપરિમાણમાં ઘનકોણ ત્રિપરિમાણમાં મારે મહત્તમ કોણ વ્યાખ્યાયિત કરવો હોય તો મહત્તમ ઘનકોણ આ એક સમતલમાં બનતો ખૂણો છે જેને હું રોટેશનમાં 360 અંશ લઈ શકું એવા બે સમતલ વચ્ચે બનતો કોણ છે એટલે આને હું 2π * 2 એટલે 4π લઈ શકું એટલે મહત્તમ ઘનકોણ 4π સ્ટીરેડિયન થશે એટલે આપણે ઘનકોણનું મહત્તમ મૂલ્ય લઈશું એ 4π સ્ટીરેડિયન આ માત્ર MCQ પૂરતો ખ્યાલ અત્યારે કામનું છે આનો વધારે કોઈ વિશેષ ઉપયોગ નથી એટલે આજે ટોપિક છે એ તમને ચેપ્ટર 2 ની અંદર શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં આપેલો છે એટલે આપણે એકમ પદ્ધતિઓની વાત કરતા હોય ત્યારે એ એકમ પદ્ધતિના અનુરૂપ મારી પાસે પૂરક ભૌતિક રાશિ વધે છે એ પૂરક ભૌતિક રાશિઓ એ સમતલ કોણ અને ઘનકોણ છે તો સમતલ કોણ અને ઘનકોણ એ 7 મૂળભૂત જે ભૌતિક રાશિઓ છે એનાથી વિશેષ બે પૂરક ભૌતિક રાશિઓ દર્શાવે છે તો આપણે બહુ વ્યવસ્થિત રીતે આનું ધ્યાન રાખશું હવે પછીના ટોપિકમાં આપણે જોઈશું એક નાનકડી શોર્ટ ટ્રીક જોઈ લઈએ ઘણી બધી વખત આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર કેટલાક ગુણાંકોનો ઉપયોગ કરીશું ભૌતિક વિજ્ઞાનની અંદર કેટલાક ગુણાંકોનો ઉપયોગ કરીશું દશાંશ ગુણાંકો અને ઉપગુણાંકો મિત્રો આપણે દશાંશ ગુણાંકો અને ઉપગુણાંકોને આ પ્રમાણે ધ્યાનમાં રાખશું આ બધા જ દશાંશ ગુણાંકો જેવું કે આપણે એમ કહીએ કે એક સાપેક્ષ સંબંધ મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો તો તમને ખબર જ છે કે 1 મીટર એ 100 સેન્ટીમીટર થાય
તો જે 100 દર્શાવે છે ને એ જે મીટરનો ગુણાંક કહેવાય. 100 ને શું કહેવાય? મીટરનો ગુણાંક કહેવાય. તમે એમ કહો કિલોગ્રામ અને ગ્રામ વચ્ચેનો સંબંધ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો જે 1000 વચ્ચે દર્શાવે છે જેને આપણે 10 ની 3 ઘાત કહીશું ઈ ગ્રામનો ગુણાંક થયો. તો આવી રીતે ભૌતિક રાશિની અંદર આપણે જ્યારે ભૌતિક વિજ્ઞાનનો ઉપયોગ કરશું અલગ અલગ મૂલ્યોનો ત્યારે એનો સાપેક્ષ સંબંધ આપણને મળશે. ઈ દશાંશ ગુણાંક અને ઉપગુણકોની વાત કરીએ તો ગુણાંકો સૌથી પહેલું જોઈશું. ગુણાંકો મૂલ્ય ગુણાંકો અને સંજ્ઞા. એક નાનકડું ટેબલ તમને ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે. સૌથી પહેલા ગુણાંકોની વાત કરીએ તો એક્સા પેટા ટેરા ગીગા મેગા કિલો હેક્ટો અને ડેકા આટલા આપણી પાસે ગુણાંકો છે. તે જ પ્રમાણે ઉપગુણાંકો જોઈએ એને પણ એક ટેબલથી વ્યાખ્યાયિત કરીએ. મૂલ્ય ઉપગુણાંકો અને સંજ્ઞા. મૂલ્ય ઉપગુણાંકો અને સંજ્ઞા. એક્સા પેટા ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ડેકા ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પાઇકો ફેમ્ટો અને એટો આ મુજબ ગુણાંકો રહેશે. શું એના મૂલ્યમાં ડિફરન્સ છે? અને આને યાદ રાખવાની પણ એક સચોટ ટેકનિક પછી તમને આપું. પહેલા એના મૂલ્ય જોઈ લઈશું. 10 ની +18 ઘાતને મારે સંજ્ઞામાં દર્શાવવી હોય તો સિમ્પલ એક્સા એટલે કેપિટલ E વડે દર્શાવીશ. આવું બે તમે એમ લખો 2 × 10⁻18 મીટર તો એને 2 એક્સા મીટર કહેવાય. સાદી ભાષામાં 2 એક્સા મીટર કહેવાય. 3 નો ગેપ આવશે. 10⁻18 10⁻15 પેટા કેપિટલ P 10⁻12 ટેરા T 10⁻9 ગીગા કેપિટલ G 10⁻6 મેગા કેપિટલ M. અહીંથી સંજ્ઞા ચેન્જ થશે. 10⁻3 સ્મોલ k પછી 10⁻2 અને 10⁻1 10⁻18 થી ચાલુ કરવાનું. 3 નો ગેપ 10⁻18 10⁻15 12 9 6 3 પછી 2 અને 1 અનુક્રમે હેક્ટા માટે H ડેકા માટે D. આ એક સંજ્ઞા. આ સેમ રીતે હવે જેમ 10⁻18 15 12 9 6 3 2 1 લીધું એમ અનુક્રમે મૂલ્ય 10⁻−1 -2 -3 પછી 3 નો ગેપ 10⁻6 10⁻9 12 10⁻15 અને 10⁻18 એને અનુરૂપ સંજ્ઞા ડેસી D સેન્ટી C મિલિયન માઇક્રો મ્યુ નેનો સ્મોલ n પાઇકો સ્મોલ p ફેમ્ટો અને એટો. તો આ પ્રમાણે મિત્રો આપણી પાસે ગુણાંક અને ઉપગુણાંક હશે. તમે એમ કહો તમારી પાસે અવરોધનું મૂલ્ય 10 મેગા ઓહ્મ 10 માં પડી ગયા. મેગાની સંજ્ઞા 10⁻6 એનું મૂલ્ય સૂચવે છે. એટલે જ્યાં જ્યાં મેગા લખ્યું છે એનો મતલબ એવો થાય કે તમારે 10⁻6 ઘાત એની આગળ લાગે છે. કિલો લખ્યું છે એનો મતલબ 10⁻3 છે. પેટાનો મતલબ 10⁻15 છે. નોર્મલી આપણે ઉપયોગમાં લેવાતા સેક્શનમાં આ આગળનો ભાગ અને અહીંથી આ પાછળનો ભાગ
આટલા સંકેતો આખા ભૌતિક વિજ્ઞાનમાં આ કોમન સ્ટડી આપણે જોઈએ છીએ આખા ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતા ગુણાંકો અને ઉપગુણાંકોની વાત છે અનુક્રમે એનું મૂલ્ય અને સંજ્ઞા તમને બોર્ડ ઉપર દેખાય છે ગુણાંકો અને ઉપગુણાંકોની મિત્રો આને યાદ રાખવાની ટેકનિક એક નાનકડું ગીત છે એક્સાપેટા એને આપણે બાદ કરીએ તો ચાલુ થાય છે અહીંયા શોર્ટકટ લખું છું એની એક્સાપેટા પછી ટેરા ગીગા મેગા કિલો હેક્ટો डेकाडेसी सेंटी मिली माइक्रो नैनो पाइको फेम्टो एटो આટલા છે આપણી પાસે કેવી રીતે યાદ રાખશું જોઈએ અહીંથી ચાલુ કરીએ આપણી પાસે એક ગીત છે તમે જાણો છો ગીતમાં આવતો હોય તમને ઇન્ટરેસ્ટ વધારે હોય A B C D E F G H I J K L M ઈ જે ગીત છે એના રાગમાં આપણે અહીંયા ઉતારવાનું છે બરાબર સમજ જોઈએ ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ઈટોન A B C D E F G H I ઈટોન ટેરા ગીગા મેગા કિલો હેક્ટો પછી અંતરો આવે डेकाडेसी सेंटीमीली माइक्रो नैनो पाइको फेम्टो एटो આ રાગ આપણે ધ્યાનમાં રાખવાનું છે અને આખા ભૌતિક વિજ્ઞાનમાં એક વર્ષમાં તમારે આને યાદ રાખવાનું છે એક વર્ષમાં ધીમે ધીમે આનો ઇન્સ્ટન્ટ કોઈ ઉપયોગ નથી તત્કાલમાં કોઈ ઉપયોગ નથી પણ આ એક સિક્વન્સ જો મગજમાં બેસી ગઈ તો તમે એને પછી ક્યારેય તમારે આના મૂલ્યોમાં તકલીફ નહીં પડે ફરી એકવાર આની શોર્ટકટ એક નાનકડા ગીતના રાગથી કહું છું શરૂઆત થાય છે એક્સાપેટા પછી ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ડેકાડેસી સેન્ટીમીલી માઇક્રો નેનો પાઇકો ફેમ્ટો એટો જેવી રીતે તમે જાણે એબીસીડી નું ગીત ગાતા હોય ને એબીસીડી ઈ જી એચ આઈ જે કે એલ એમ એટલે ડેકાડેસી એમ NOP QRS TU WX એના અનુરૂપ સેન્ટીમીલી માઇક્રો નેનો પાઇકો અંતરોથી y છે ફેમ્ટો એટો આપણે એમ સમજવાનું છે એના અનુરૂપ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે સીધા તબક્કામાં યાદ ન રહે તો ચિંતાનો વિષય નથી જેમ જેમ એના મૂલ્યનો ઉપયોગ થતો જશે એમ એના અનુરૂપ ગુણાંકો અને ઉપગુણાંકો તમને યાદ રહેતા જશે ફરી એક અને છેલ્લી વાર મિત્રો કહું છું ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ડેકાડેસી સેન્ટીમીલી માઇક્રો નેનો પાઇકો ફેમ્ટો એટો આ મુજબ આપણે ગુણાંકો અને ઉપગુણાંકોને યાદ રાખશું મૂલ્યના ડિફરન્સ એકવાર જોઈ લઈએ 10 ની 18 થી ચાલુ કરવાનું 3 3 નો ડિફરન્સ આવતો જાય છે 15 12 9 6 3 3 અટકી જવાનું 3 2 ફરીથી ચાલુ કરો -1 2 3 3 3 નો ગેપ 6 9 12 15 ને 18 તો આ પ્રમાણે આપણે ગુણાંકો અને ઉપગુણાંકોનો આગળ જતા ઉપયોગ કરશું તો આજના લેક્ચરમાં આટલું રાખીએ મિત્રો થેન્ક યુ